રાજ્યમાં કાલથી 2 દિવસ છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ. રાજ્યમાં સાર્વત્રિક પવન સાથે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો વરસ્યો 70% વરસાદ. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાની આગાહી. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. વાદળિયું વાતાવરણ છતાં બફારો યથાવત. અમદાવાદનું તાપમાન 1.5 ડિગ્રી વધી. અમદાવાદનું તાપમાન 1.5 ડિગ્રી સુધી વધી 33.6 ડિગ્રી સુધી પહોંચ્યું. દેશમાં 3 વરસાદી સિસ્ટમ થઈ એક્ટિવ. 16 રાજ્યોમાં વરસાદ વરસ્યો. 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ. ઉત્તરાખંડમાં નદીઓ બે કાંઠે. ઘણા હાઈવે કરાયા બંધ. અલકનંદા મંદાકિની નદી ભયજનક સપાટીની નજીક. ઉત્તરાખંડના 3 જિલ્લાની શાળાઓમાં આજે રજા. લદ્દાખના કારગિલમાં અચાનક આવેલા પૂરથી મચી ભયંકર તબાહી. ચારે તરફ જોવા મળ્યો પૂરનો પ્રકોપ. કેટલાક મકાનોને થયું નુકસાન. ઊભો પાક પણ થયો તબાહ. રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ ટીમો. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કેદારનાથ હાઈવે પર પહાડ પરથી નીચે પડ્યો કાટમાળ. કાટમાળની ઝપેટમાં આવ્યા કેટલાય વાહનો. તિમલી બડમા માર્ગ પર પહાડનો હિસ્સો ધસી પડ્યો. 80 ગામ વચ્ચે કપાયો સંપર્ક. રુદ્રપ્રયાગના બનાતોલીમાં મધુગંગા નદી પર પુલ નિર્માણ ઠપ થતા શ્રદ્ધાળુઓની વધી મુશ્કેલી. ટ્રોલીના સહારે શ્રદ્ધાળુ કરી રહ્યા છે દ્વિતીય કેદાર મધ્ય મહેશ્વરની યાત્રા. પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે અનેક ભક્તો. મુશળધાર વરસાદ બાદ ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ભૂસ્ખલન. માલઘાટ નજીક જાહેર માર્ગ પર ધસી પડ્યા મસમોટા પથ્થર. કૈલાસ માનસરોવર યાત્રા માર્ગ બંધ. અનેક વાહન ફસાયા. સ્થાનિક પ્રશાસને હાથ ધરી જાહેર માર્ગ પરથી પથ્થર હટાવવાની કામગીરી. રુદ્રપ્રયાગના બનાતોલીમાં મધુગંગા નદી પર પુલ નિર્માણનું કામ ઠપ થતા શ્રદ્ધાળુઓને હાલાકી. ટ્રોલીની મદદથી શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે દ્વિતીય કેદાર મધ્ય મહેશ્વરની યાત્રા. હરિદ્વારમાં ગંગા નદીના કિનારે આવેલા વિસ્તારો જળમગ્ન. પ્રશાસને લોકો માટે જાહેર કરી ચેતવણી. ગંગા નદીનું જળસ્તર વધીને પહોંચ્યું 293 મીટર પર. ગંગ નહેરને અસ્થાયી રીતે કરાયું બંધ. ધોધમાર વરસાદ દહેરાદૂનમાં. ઉપરવાસમાં અવિરત વરસાદના કારણે તમસા નદી વહેતી થઈ બે કાંઠે. ટપકેશ્વર મંદિર નજીક પાણીનો ધસમસતો પ્રવાહ. લોકોને સતર્ક રહેવાની અપીલ. કુદરતનો કહેર હિમાચલ પ્રદેશમાં. વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં 140થી વધુ લોકોના મોત. અનેક માર્ગ ક્ષતિગ્રસ્ત. રાજ્યમાં 797 કરોડનું નુકસાન. અલકનંદા નદીએ ભયજનક સપાટી વટાવતા શ્રીનગરમાં અનેક સ્થળે જળબંબાકાર. નમામી ગંગે પરિયોજના હેઠળ બનાવેલા તમામ ઘાટ જળમગ્ન. પ્રશાસને લોકોને નદી કાંઠા અને ઘાટથી દૂર રહેવાની કરી અપીલ. રાજસ્થાનના ભરતપુરમાં મુશળધાર વરસાદનો કહેર. કેટલાય વિસ્તારોમાં 3 ફૂટ સુધી ભરાયા પાણી. કોલોનીઓ બની જળમગ્ન. દરિયામાં ફેરવાયા માર્ગો. કેટલાક વાહનો અધવચ્ચે થયા બંધ. દિલ્હીમાં સામાન્ય વરસાદમાં અનેક સ્થળે ભરાયા પાણી. સંગમ વિહારમાં રોડ પર છવાયું પાણીનું સામ્રાજ્ય. જળભરાવની વચ્ચે બાળકોએ માણી તરવાની મજા. સરકારના તમામ દાવા અને કામગીરી કાગળ પર.